કેમ કે હું જેટલા પર યુટ્યુબ પર વિડીયોઝ બનાવું છું બધી જ એજ ગ્રુપ માટે અને બધા જેન્ડર માટે મેં બધું એ રીતે બનાવ્યું છું. કારણ કે હજુ શરૂઆત થઈ જાય ને તો હજુ મેં અધર જેન્ડરના કોઈ વિડીયોઝ નથી બનાવ્યા અને 13 to 17 એજ ગ્રુપના બાકી છે. તો હું વિચારું છું કે કોઈ એવો ગેમર હોય ને કે જેને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવ્યું હોય એનો બનાવો અને એક મોટિવેશનલ સ્પીકરનો બનાવો. કારણ કે આ જ બે ટોપિક છે. I'll give you contact. Great. I have a great gamer who is a developer and who is like barely 23 years old something. Great. But he owns 4 companies. Wow. And he's a millionaire by now. ગુજરાતી? હા, અમારા મતલબ રેન્ડમલી એક ગેમમાં રમવા આવ્યો હતો અમારી સાથે. અમે ખાલી પિકલ બોલ રમવા ગયા હતા and he came there. And નથી ખબર મને તો યાર, એણે કીધું કે મને તમારી કમ્યુનિટીમાં એડ કરો, મેં કરી દીધું. And then he's like, I'm millionaire already by now. I run 4 companies. And I'm like, oh, I like that. Great. So યાર આવા લોકો છે આજુબાજુ પણ આપણને ખબર જ નથી. લાઈક અને આપણને ઇન્સ્પિરેશન જોવા માટે આમ એકચ્યુઅલી શોધવા પડતા હોય છે. આ લોકો સામેથી નથી આવતા. યુ હેવ ટુ લુક ફોર ધેમ. અને આઈ બી જાય તો તમને એટલું તો તમારામાં કર્ટસી હોવી જોઈએ કે તમે 2 મિનિટ એને પૂછી શકો કે ભાઈ શું છે. हाँ, एज कहूँ છું કે वो कहेंगे नहीं, वो बाजू में से निकल जाएंगे, but they won't tell you કે who they are. And that's the beauty of it. તમે આટલી બધી રીલ્સ બનાવો છો તો મારો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી થઈ, પહેલી રીલ શું હતી, કયા કોન્સેપ્ટ પર બનાવી હતી અને શું પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી કે બીજા કોઈ પ્લેટફોર્મ પર મૂકી હતી? પહેલો સવાલ. બીજો સવાલ, તમે યુટ્યુબ પર છો કે નહીં? અને ત્રીજો સવાલ કે એક રીલ બનાવ્યા પહેલાં, એને એડિટ કર્યા પહેલાં ને એને અપલોડ કર્યા પહેલાં કેટલા રીટેક કરવા પડે છે? ફર્સ્ટ રીલ જ્યારે મેં કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું હતું ને તો ત્યારે મને એવું હતું, આઈ લિટરલી ટુક ઇટ વોર વેરી ગ્રાન્ટેડ. મને એવું હતું કે યાર એક રીલ બનાવવાની છે, રોજ મૂકી દઈશું એક. અને એ ટાઈમે હું જિમમાં રોજ જતી હતી અને ઇન્સ્ટન્ટલી જ્યારે મેં જિમના વિડીયોઝ મૂકવાનું સ્ટાર્ટ કર્યું અને સાયકલિંગના વિડીયોઝ મૂકવાનું સ્ટાર્ટ કર્યું તો લોકોને એવું હતું, લોકો મને મેસેજ કરવા લાગ્યા ઓન ઇન્સ્ટાગ્રામ. હા, કે ઓ ધીસ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ, તમે લોકો સવારે આટલા ઉઠીને કેમ ના જતા રહો છો. દેન આઈ રિયલાઇઝ કે યાર ઇતના મુશ્કેલ ઇતના મુશ્કેલ હે, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. બટ અગેન 2000 ફોલોઅર સમથિંગ હતા અને એક ખાલી વિડીયોથી 4 જણને થાય છે કે મારે જવું જોઈએ. અમુક લોકો મને પૂછ્યા વગર 2-4 દિવસ પછી સ્ક્રીનશોટ મોકલ્યો કે તમે પેલું મૂક્યું હતું ને, તો મેં બી વિચાર્યું કે લાઈન હું જતો આવું એકવાર. એન્ડ અમે સાયકલિંગ કરવા જતા રહ્યા. સો આઈ રિયલાઇઝ કે ઇન્સ્પિરેશન કરવા માટે તમને મિલિયન લોકોની નથી જરૂર. યુ ઓલરેડી હેવ પીપલ અરાઉન્ડ. ઇફ યુ થિંક કે તમારી પાસે કંઈક વધારે છે જે લોકો જોડે નથી, તમે એને થોડું ઇન્સ્પાયર કરી શકો છો તો એ લોકોને પણ એ પુશ મળે. તો મેં કીધું હા, રોજ જિમમાં જાઉં છું ને તો એક રીલ મૂકી દઈશ રોજ તો મજા આવશે લોકોને. પણ એનાથી તો મને ખબર પડવા લાગી કે ઉપરથી ફોલોઅર્સ જતા હતા મારા. હા, લાઈક અમુક ફોલોઅર્સ ડેડ થઈ ગયા હોય, લાઈક એમને કોઈક રીઝનથી ફોલો કર્યું હોય બટ દેન દે આર નોટ ગેટિંગ ધ સેમ થિંગ. ફિટનેસ માટે તો એને મને ક્યારેય નથી ફોલો કર્યા. પહેલી વાત તો એ આઈ એમ નોટ અ ફિટનેસ ઇન્સ્પિરેશન બાય એની વેઝ ઇવન. સો તો એવું થયું તો આઈ એમ લાઈક આ કેમ થાય છે. તેને રિયલાઇઝ કે ખાલી ઇન્સ્પિરેશનથી કામ ના ચાલે. કારણ કે તમે લોકોને કહી દીધું કે 6 વાગે ઉઠવાનું છે, પણ લોકોની પ્રોબ્લેમ એ છે કે 6 વાગે ઉઠવું કેવી રીતે. તો આઈ રિયલાઇઝ કે લોકોને વેલ્યુની વધારે જરૂર છે ઇન્સ્પિરેશન કરતાં બી. બિકોઝ ઇન્સ્પિરેશન તો દરેક રીલમાં ભરેલી છે, બટ વેલ્યુ શું આપી શકો છો તમે? રાઈટ. એન્ડ દેટ ઇઝ ફ્રોમ વેર આઈ સ્ટાર્ટેડ કોન્ટેન્ટ ક્રિએશન. અને મને લાગે છે મારી લાઈફમાં સૌથી વધારે વેલ્યુ મારી આખી જિંદગી, મારા જન્મથી લઈને અત્યાર સુધી હું જે રીતે બ્રોટઅપ થઈ છું, જે સિચ્યુએશન્સ મારી સાથે આવી છે, જે મારા રિલેશનશિપ્સ હતા, જે મારી ફ્રેન્ડશિપ્સ હતી, જે સ્કૂલ્સમાં હું ભણી છું અને જે કામ મેં કર્યું છે, આ બધી જ વસ્તુમાં મારી પાસે વેલ્યુ છે. તો મેં કીધું બસ જે હું છું મારે આપવાનું છે. અને દેર ઇઝ ઓલવેઝ પીપલ દેટ આર લુકિંગ ફોર પીપલ લાઈક યુ. દેર ઇઝ ઓલવેઝ નોટ તમને એવું બહુ હશે ને કે હું એકલી જ છું આવું વિચારું છું. ખાલી કોકને કહો એન્ડ યુ રિયલાઇઝ કે યાર, અને એ પણ એટલો જ ખુશ થઈને તમને શોધશે કે વાહ આઈ ફાઇન્ડ. હા, મને કોઈક મળી ગયું મારા જેવું, જેની જોડે ફ્રેન્ડ્સ નથી, જેની જોડે આ નથી. લાઈક યુ કનેક્ટ વિથ પીપલ ઓન અ વેરી નાઇઝર લેવલ દેન.
તો બસ એ ઇન્સ્પિરેશન હતી. અને ફર્સ્ટ વિડીયો હતો એક ઓફિશિયલ વિડીયો, જ્યાં ફિટનેસથી મેં થોડો અલગ થઈને લાઈક ફોકસથી વેલ્યુ પ્રોવાઈડ કરવાનાથી ઇન્ટેન્શનથી રિલીઝ કર્યો. તો દેટ વોઝ ઓફ લીંબુ પાણીવાળું, કે લોકો નથી કહેતા કે ઇફ યુ ગેટ ધ લેમન, શું છે નોટ્સ, આઈ ડોન્ટ નો. મેં પણ રીલ તમારી જોઈ હતી, તમે લેમન યુઝ કરો ખાલી લીંબુથી. ઇફ લાઈફ થ્રોઝ અ લેમન એટ યુ, મેક અ લેમનેડ. મતલબ તમારી લાઈફમાં લીંબુ ફેંકે છે તો તમે એનું લીંબુ શરબત બનાવીને પી જાઓ. લાઈક આઈ એમ લાઈક ધીસ ઇઝ સચ એન સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ ફિલોસોફી. હાઉ ડુ પીપલ એકચ્યુઅલી યુઝ ઇટ ઇન રિયલ લાઈફ? તો એ લીંબુ પાણી એક્ઝેક્ટલી લાઈફનું કેવી રીતે બનાવાય, તો એના પર મેં રીલ ફર્સ્ટ બનાવી હતી. અને આઈ જસ્ટ કન્ટિન્યુ ફ્રોમ ધેર. ધ સેકન્ડ ક્વેશ્ચન વોઝ retakes. How many retakes it takes? I think as long as I'm not able to focus on what I'm saying, મતલબ મારી આંખો અને મારું મગજ જે જોઈ રહ્યું છે એ જોડે નથી ચાલી રહ્યું, ત્યાં સુધી હું રીટેક લીધા રાખીશ. એન્ડ દેટ કુડ બી ફોર 5 to 10 times. અને જો ફોકસ છે બોલવા પર તો રાઇટ એટ દેટ ટાઈમ. અને બિકોઝ હું સ્ક્રિપ્ટિંગ નથી કરતી, આઈ સ્પીક ઓન ધ સ્પોટ બિકોઝ આઈ વોન્ટ ટુ ફીલ લાઈક હું મારા ફ્રેન્ડ સાથે વાત કરી રહી છું. તો એ એટલું જ નેચરલી આવી શકે બહાર. તો હું સ્ક્રિપ્ટિંગ નથી કરતી અને એના લીધે આટલા રીટેક્સ આઈ થિંક આપી દઉં છું. તે આમાં જીમને પણ ઇન્ક્લુડ કર્યું, રાઈટ? મેં એક રીલ જોઈ હતી જેમાં આઈ ડોન્ટ નો હુ વોઝ શી, બટ એક આંટી હતા અને એરા જીમમાં લાઈક એક્સરસાઇઝ કરતા હતા. શી વોઝ ડુઈંગ રિયલી ગુડ. હુ ઇઝ દેટ? હુ શી આંટી? સો મેં જીમ સ્ટાર્ટ કર્યું એને 1 વર્ષ થયું. ઓકે. બટ ધીસ આંટી કેમ ફ્રોમ લાસ્ટ 6 months. એ લાસ્ટ 6 મહિનાથી મારા સેમ જીમમાં આવે છે. પણ એ આવ્યા ને તો એક જીમ ટ્રેનરને લઈને આવ્યા. ઓકે. અને જનરલી તમે આવું રૂપ જુઓ ને, બિકોઝ તમે મિડલ ક્લાસ ફેમિલીથી છો તો તમને એવું લાગશે કે હા કોઈક બહુ જ પ્રિવિલેજ ફેમિલીના એક આંટી છે જેને હવે લાઈફમાં કંઈ નથી, તો એ ખાલી વિચારે છે કે હા હું જીમમાં જઈને થોડું હવે હેલ્થ પર ધ્યાન આપું. બટ એ ખાલી એક કહેવાય ને, ઘણીવાર એમાં ઇન્ટેન્શન એટલા નથી હોતા કે હું કંઈક કરી લઉં, બટ જસ્ટ ટુ કીપ ધેમ સેલ્ફ ઓક્યુપાઈડ વિથ સમથિંગ. આવો તો મારો ફર્સ્ટ વિચાર હતો એમને જોઈને. યસ. બટ ઓવર 3 months ઓફ ટાઈમ એમની પર્સનલ ટ્રેનિંગ જે ટ્રેનર સાથે હતી, ઓવર 3 months ઓફ ટાઈમ મેં એમને ગ્રો થતા જોયા છે. મેં વર્ષમાં 5 કિલોથી 12 કિલો નથી ગઈ બેન્ચ પ્રેસમાં. એ 60 વર્ષની ઉંમરે 12.5 કિલોના બેન્ચ પ્રેસ મારે છે. એન્ડ આઈ એમ લાઈક મેં જોયા છે ગ્રોથ એન્ડ ધેટ્સ ધ ડેડિકેશન. આઈ એમ લાઈક હા ભાઈ કંઈક છે. શી ઇઝ અ હાઉસવાઇફ? શી ઇઝ વર્કિંગ ઓન સમથિંગ. ઓકે. મતલબ ભરતકામને એના આર્ટિસ્ટિક વર્કમાં એ થોડા આગળ પડતા છે. ઓકે. બટ યા એ એમની હેલ્થને બહુ જ પ્રાયોરિટાઇઝ કરે છે. એટલે એમના કોઈ હેલ્થ ઇશ્યુઝના કારણે એમને શરૂઆત કરી હતી કે પછી શી જસ્ટ વોન્ટેડ ટુ? સો આ એમની પર્સનલ સ્ટોરી છે જે એમણે પોતે પણ ઓન કેમેરા સારી રીતે નથી કીધી. બટ દે હેવ સમબડી ઇન ફેમિલી હુ ઇઝ સ્ટ્રગલિંગ વિથ અ લોટ ઓફ હેલ્થ ઇશ્યુઝ. એન્ડ શી હેડ ઇન્સ્ટન્ટ ક્લિક કે મારી લાઈફમાં જો 2 છોકરીઓ છે ને, બંને મેરિડ, એક મેરિડ છે અને એક કેનેડા છે. સો મારે નથી જોઈતું કે મને કંઈ થાય તો હું દરેક વખતે મારા છોકરાઓને બોલાવું ઓર આઈ ટેક સપોર્ટ ઓફ ધેમ. તો મને એવું જોઈએ છે કે હું ઉપરથી હું એમને સપોર્ટ કરી શકવી જોઈએ કોઈ પણ એજ પર. રાઈટ. આ વસ્તુ મેં નોટિસ કરી છે કે ઘરમાં કોઈ પણના સાથે કંઈ પણ થાય ને હેલ્થ રિલેટેડ તો બીજા બધા કોન્શિયસ થઈ જાય. હા. રાઈટ. કે માની લો મેં એવા હસબન્ડ્સને જોયા છે કે એમના વાઈફને કંઈક થાય ને તો એ પોતે 10 વાગે ઉઠતા હોય, હવે 5 વાગે ઉઠીને બધું કામ કરવા લાગે, ચાલવા જાય, પછી પેલું બીપી મેજર કરે, શુગર લેવલ મેજર કરવા લાગે. તો બહુ કોન્શિયસ થઈ જતા હોય લોકો હેલ્થ રિલેટેડ. અને આઈ થિંક એ થાય બરાબર છે, પણ એ રીઝન ના હોવું જોઈએ. એને થોડા તમે પહેલા થાવ, ધેટ ઇઝ પ્રિકોશન્સ કેમ નથી લઈ શકતા, રાઈટ? અને ઇવન કોન્શિયસ થયા પછી પણ વોટ અબાઉટ રાઈટ ગાઈડન્સ? એક્ઝેક્ટલી. તમે કીધું 5 વાગે ઉઠીને ચાલવા જતો રહીશ, પણ કેટલી સ્પીડે ચાલવું જોઈએ, કેટલું ચાલવું જોઈએ? બિકોઝ એજ વાઇઝ મને જે કદાચ સીઝન વાઇઝ અને એજ વાઇઝ અને કોઈ હેલ્થ કન્ડિશન તમને છે તો એના વાઇઝ પણ તમને ઘૂંટણનો દુખાવો હોય તો તમને કોઈ નહીં કહે કે તમારે આટલું વધારે ચાલવું જોઈએ, રાઈટ? સો યોર હેલ્થ કન્ડિશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ આર ટેકિંગ એની સ્ટેપ રિગાર્ડિંગ યોર હેલ્થ, એસ્પેશિયલી તમે લોકો જ્યારે 45ની એજ ક્રોસ કરી દો છો. બિકોઝ એના પછી બસ બધી બીમારીઓ આમ તમારા ઘરમાં આમ ઘૂસતી હોય ને, એમ આમ લાઈક ઇટ વિલ જસ્ટ એન્ટર ઇન ટુ યુ. તો અને લોકોને એવું છે ડૉક્ટર કહેશે ને ત્યારે અમે બધું જ ખાવાની છોડી દઈશું જો કહેવામાં આવ્યું તો.
બટ એની પહેલા જો અમારે અમારું ધ્યાન રાખવા માટે છોડવું હશે એવું તો થોડી હોય. આપણે તો ખાવા માટે જ જન્મ્યા છે. That mentality is still ગુજરાતી નોશન. હા, તો અઘરું છે થોડું, બટ આઈ એમ ગ્લેડ કે આપણી જોડે એવા ભાઈ લોકો વધારે છે જે આ ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ કરી રહ્યા છે અને જે ખરેખર લોકો સારું સમજે એના માટે બહુ જ સારી ઇન્સાઇટ્સ પોડકાસ્ટ થ્રુ, રીલ્સ થ્રુ જેટલો પ્રયાસ લોકોથી થાય એટલું આપી રહ્યા છે. રાઈટ. સો યસ. વોટ અબાઉટ યોર કોન્ફિડન્સ? તમારો આટલો કોન્ફિડન્સનો એનો સોર્સ શું છે, કે પછી તમે પહેલાંથી જ હતા બાય બર્થ? કોઈ આપણા વિશે શું કહે છે એ વિચારવાનો મને ક્યારેય મોકો જ નથી મળ્યો. તમને કોઈ વસ્તુ ખોવાનો ડર ક્યારે હોય કે તમારી બહુ ઇજ્જત ઓલરેડી બનેલી હોય તો તમને એવું હોય કે હવે મેં કંઈક ખોટું કરી નાખ્યું ને તો ઇટ્સ નોટ ગુડ. તમારે ડરવું પડે કે આ મને શું કહેશે, આ મને શું કહેશે, મારા પપ્પા મારા વિશે શું વિચારશે. મારી જોડે એવું કંઈ હતું જ નહીં. દેર વોઝ નો ઇનબિલ્ટ રિસ્પેક્ટ ફોર મી એઝ અ ચાઇલ્ડ ઇન સ્કૂલ. દેર વોઝ નો ઇનબિલ્ટ રિસ્પેક્ટ ફોર મી બાય માય ફ્રેન્ડ્સ, એનીબડી, કોઈ પણ. એન્ડ તો બસ એ ખોવાનો કંઈ ડર જ નહોતો. તો જે છે બે પોતે છો, તો જેવા છો એવા રહો. તમને એવું લાગે છે કે પ્રિપેર્ડ હોય, તમે એકદમ વેલ પ્રિપેર્ડ હોય, એનો બહુ મોટો રોલ હોય છે બિંગ કોન્ફિડન્ટ? એવું લાગે છે કે તમે બહુ વેલ પ્રિપેર્ડ હોય ને દેન યુ આર મોર કોન્ફિડન્ટ? માની લો કે તમે કોઈ પ્રેઝન્ટેશન આપવા જાઓ એન્ડ યુ આર નોટ પ્રિપેર્ડ, દેન યુ આર વેરી લેસ કોન્ફિડન્ટ કે યાર મારથી તો નહીં થાય, રાઈટ? એન્ડ દેટ્સ ઓવર એસ્ટિમેટિંગ યોર કેપેબિલિટી વેન યુ આર થિંકિંગ દેટ યુ શુડન્ટ બી પ્રિપેર્ડ. હું તમને એક આ વસ્તુ પર શેર કરીશ દેટ હું છે ને કોલેજ ટાઈમથી એક પ્રોફેશનલ ડાન્સર હતી ફોર 1 પીરિયડ ઓફ સ્પેન. અને મારી કોલેજમાં મારા ડાન્સને લઈને બહુ જ ચર્ચા હતી બિકોઝ હું હિપહોપમાં બહુ જ એ ટાઈમ પૂરતું મેં સારું કર્યું હતું બિકોઝ હું જે ડાન્સ ક્લાસમાં જોબ કરતી હતી એ ડાન્સ ક્લાસમાં હિપહોપ અને ફ્રી સ્ટાઇલનું થોડું વધારે હતું તો હું થોડી મૂવ્ડ એ બાજુ હતી, ઇન્ક્લાઇન્ડ એ બાજુ હતી. આઈ વોઝ નોટ પ્રોફેશનલ યેટ એઝ લાઇક પ્રો બટ કરી લેતી હતી. તો મારી કોલેજમાં એવું નોશન હતું કે દર્શિતા કોમ્પિટિશનમાં પાર્ટ લેશે ને તો મને એક સ્ક્રીનશોટ એક છોકરીનો કોઈકે મોકલ્યો કે એને એવું લખ્યું હતું કે યાર માટે પાર્ટિસિપેટ નહીં કર્યું, કે દર્શિતા પાર્ટિસિપેટ કરી રહી છે ને તો મારું તો કંઈ થવાનું જ નથી, આઈ ડોન્ટ વોન્ટ ટુ પાર્ટિસિપેટ. એન્ડ એને વાંચ્યા પછી મારી રિયાલિટી એ હતી કે મેં તો ડાન્સ પ્રિપેર જ નથી કર્યો. ઇન્સ્ટન્ટલી આઈ મેસેજ માય કોઓર્ડિનેટર કે પ્લીઝ રિમૂવ મી ફ્રોમ ડાન્સ લિસ્ટ બિકોઝ મને ટાઈમ જ નથી મળ્યો પ્રિપેર કરવા માટે. બિકોઝ મારા ગ્રાફિક ડિઝાઇનના ક્લાસ હોય છે, મારી કોલેજનો ટાઈમ હોય છે, એના પછી જે ગ્રુપ ડાન્સમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે તો આખા ગ્રુપને કોરિયોગ્રાફ કરવાનું મારું કામ છે, પ્લસ મારી જોબ છે. તો મારી પાસે મને શીખવાડવા માટે ટાઈમ નથી રહ્યો તો મેં નથી કર્યું. એન્ડ એ દિવસે મારો સ્ટેજ પર મેં જેટલા 4-5 સ્ટેપ મેં મગજમાં નાખી દીધા હતા ને એટલું સારું કર્યું. આનું નહીં જીતી ઓફકોર્સ. અને આટલા ટાઈમ પછી તો થોડી મસલ મેમરી જેવું બી હશે ને તમારા જોડે ડાન્સમાં? હું શીખવાડવામાં વધારે હતી બિકોઝ હું કિડ્સને શીખવાડતી હતી. એના ડાન્સ હું મારા કોમ્પિટિશનમાં ના કરી શકું. રાઈટ. અને પ્રેક્ટિસ બિકોઝ હું શીખવાડવામાં વધારે હતી, મેં પોતે તો પ્રેક્ટિસ કરી નથી. તો મારો કોન્ફિડન્સથી હું ઘૂસી તો ગઈ સ્ટેજ પર, પણ મારા માટે મેં સ્ટેજનું અપમાન કર્યું હોય ને એ દિવસ એ છે કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી અને હું અનપ્રિપેર્ડ તરીકે હું એ સ્ટેજ પર ઊભી રહી. અને એના પછી આ રિયલાઇઝ કે લાઈફમાં ગમે તે કરશો, આજે હું નંબર 1 પર હઈશ કદાચ કોઈના માટે, પણ જો મેં આ ચાલુ નહીં રાખ્યું તો હું 0 પર જતાં મને વાર નથી લાગવાની. તો એ કોન્ફિડન્સ હોવો અને રેડીનેસ હોવી. તો યાર કોન્ફિડન્સ તો ઘણા લોકોને ઓવર કોન્ફિડન્સ થાય ને એને બી લોકો કોન્ફિડન્સ કહી દેતા હોય છે, જે કદાચ મારામાં એકવાર માટે હતો. રાઈટ. બટ ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ એ તમને નીચે બી એટલો ફટાફટ લાવી દેશે, તમને હમ્બલ બી એટલું કરી દેશે કે સેમ વસ્તુ તમને એવું નથી લાગતું કે સોશિયલ મીડિયા પર બી છે? ઇફ યુ આર ઇન્સ્ટાગ્રામર મતલબ ઓફિશિયલ, તમે રીલ્સ બનાવો છો, તમારા ઘણા બધા ફોલોઅર્સ છે. ફોલોઅર્સ તો ચલો 2 નંબરની વાત છે, પણ તમે રેગ્યુલર રીલ્સ બનાવો છો, સારું કન્ટેન્ટ બનાવો છો. સેમ વિથ યુટ્યુબિંગ. તમને એવું નથી લાગતું કે યુ હેવ ટુ બી ઓલવેઝ વેલ પ્રિપેર્ડ? કારણ કે તમે એક દિવસ બી તમે મિસ કર્યો ને, ये लोग माफ़ नहीं करेंगे, पब्लिक माफ़ नहीं करती, राइट? दे विल फॉरगॉट यू, वो भूल जाएंगे कि आप कौन हो. બસ હું છે ને દર ટ્યુઝડે એક પોડકાસ્ટ મૂકતો હોઉં છું. 1 મહિના સુધી હું ના મૂકું ને કિસી કો યાદ નહીં રહેને વાલા મેં. એક રીતે મારા માટે છે ને આ થ્રિલ છે, મને ડોપામાઇન મળે છે આના કારણે કે મને મજા આવે કે ભાઈ ધીસ ઇઝ ફન. મતલબ એવરી ડે ધેર ઇઝ અ ટાસ્ક, એવરી ડે ધેર ઇઝ અ પ્રોબ્લેમ. મને એવી જ લાઈફ જોઈતી, મને 95 મારથી પોસાતી નથી, રાઈટ? થશે નહીં.
તો તમને એવું નથી લાગતું કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબિંગને એઝ અ ફ્યુચર પોટેન્શિયલ કરિયર તમને એવું લાગે છે કે જોવું જોઈએ કે ના જોવું, બંને તરફ લોકોના ઓપિનિયન હોય છે, તો તમારો શું મત છે? સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન દેટ યુ આસ્ક્ડ અબાઉટ કે ઓડિયન્સ માફ નથી કરતી. તમે કંઈ બી કર્યું, આજે તમારાથી એક વર્ડ ખોટો બોલાઈ ગયો, ઓડિયન્સ ઇઝ ધેર ટુ સી યુ. રાઈટ. તમે કોઈક એવી કોન્ટ્રોવર્શિયલ વસ્તુ પર ઓપિનિયન આપી દીધો, તમને ખાવા માટે લોકો બેઠા છે. યસ. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન દેટ સિનારિયો ઇઝ બિલ્ડ સમથિંગ દેટ પીપલ કેન ફોરગીવ યુ. ઓકે, મતલબ એને વધારે એક્સપ્લેન કરો કેવી રીતે. તમે તમારા મિશનથી એટલા પાવરફુલ હોવા જોઈએ અને તમારી ઓડિયન્સ તમારું મિશન શું છે ને એની જોડે એટલી ઇન્ક્લાઇન હોવી જોઈએ કે તમે 2 વિડીયો ના મૂકો ને તો ઓડિયન્સ તમને મેસેજ કરવી જોઈએ કે આઈ મિસ યોર વિડીયો. અને તમે એવું તો શું કરશો તમારા એક વિડીયોમાં કે તમને લોકો યાદ કરી રહ્યા છે. રાઈટ. જો એ કરશો ને તો એક ભૂલ થશે ને ઓડિયન્સ માફ કરશે, તમારા માટે લડી પણ જાણશે. મેં જોયું છે આ વસ્તુ. અને બસ મતલબ તમે એક રીલ નહોતી એની પહેલાં શું હતું, તમે કંઈ બી કામ કરો તમને સોશિયલ પ્રૂફ ક્યાંથી મળે? તમારા આજુબાજુના લોકોથી લાઈવમાં મળે. એ તમને ફીડબેક આપે, એ તમને કાં તો તમને ગમશે, એ લોકો તમારી જોડે તમારી કંપની એમને ગમી હશે તો દે વિલ ટ્રાય મોર ઓફ કે હું આ માણસની જોડે ટચમાં કેવી રીતે રહું. રિયાલિટી બિફોર ઇવન ઇન્સ્ટાગ્રામ, સેમ વર્ક્સ ઓન ઇન્સ્ટાગ્રામ બટ ઇન અ માસ ઓડિયન્સ. અને માસ ઓડિયન્સમાં નંબર વધી ગયો છે ખાલી લોકોનો. હા, ઇટ્સ લાઈક યુ આર ગોઈંગ ઇન ટુ માસ ઓડિયન્સ એટ વન ટાઈમ. અને નથી જરૂર કે બધા તમારી હામાં હા કરે, પણ તમારું ફોકસ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ જે તમારી હામાં હા કરે કે તમે એના માટે લડી પડો. પણ ઇઝી નથી હોતું ને. 10 કમેન્ટ સારી હોય ને 11મી કમેન્ટ ખરાબ આવે તો એ જ યાદ રહેશે. હાઉ ડુ ડીલ વિથ દેટ? અને એ એવી નથી હોતી કે કહેવાય ને સપોર્ટિવ કમેન્ટ નથી હોતી કે આ વખતે છે ને તે આ કીધું આના કરતાં યુ કેન ડુ બેટર, એવું નથી હોતું. वो सच में आपको नीचा दिखाएंगे. करेक्ट, बट दैट्स द रियलिटी अगेन, राइट? नथिंग इज, અગર તમે એ ફિલોસોફીમાં માનતા હોય કે કોઈ વસ્તુ એટલી સાચી નથી કે એ ક્યારેય ખરાબ ના હોઈ શકે અને કોઈ વસ્તુ એટલી ખરાબ નથી કે એના પર કંઈ સચ્ચાઈ જ ના હોઈ શકે કે એનામાં કંઈ સારાપણું જ ના હોઈ શકે. કેન યુ સ્ટેબલ, જો તમે આ સમજતા હોય, જો તમે એના ન્યુટ્રલ ફેસ પર આવી શકો ને, રાઈટ, દેન ઇટ્સ બેસ્ટ. જેમ કે મારો કોઈ વસ્તુનો ઓપિનિયન એકદમ ઓપ્ટિમિસ્ટિક છે પણ કોઈ હશે જે એનાથી એકદમ નેગેટિવ હોઈ શકે છે, બટ દેટ્સ ધ રિયાલિટી, રાઈટ? કોઈ બી વસ્તુના 2 ઓબ્જેક્ટિવ હોઈ શકે છે અને અગર તમે એને એકદમ એનાલાઇઝ કરવા જાઓ છો કે આને ખરાબ કેમ કીધું, પણ યાર એનું ઓપિનિયન છે, વિચ ઇઝ ફ્રી ઇન્ડિયા. આપણે ફ્રી ઇન્ડિયામાં રહીએ છીએ, લોકો બોલી શકે છે. સી હાઉ આઈ ડીલ વિથ દેટ એ હું તમને કહું કે હું છે ને પોતાના ફિલોસોફીનો સ્ટુડન્ટ માનું છું. હું એકેડેમિકલી ક્યારે ફિલોસોફી ભણ્યો નથી પણ મેં વાંચ્યું બહુ છે અને મેં અગેન ઇન્ટરવ્યૂઝ પોડકાસ્ટ બધા બહુ સાંભળે છે, રાઈટ? તો અગેન એમાં શીખવાડવામાં આવે છે ને ઉપનિષદમાં ખાસ કરીને એવું શીખવાડવામાં આવે, ઇન્ડિયન વે ઓફ ફિલોસોફી જે છે એમાં ખાસ કરીને શીખવાડવામાં આવે કે સેપરેટ યોર સેલ્ફ ફ્રોમ યોર વર્ક. તમે કામ કરો બટ સી જીત આવી તો પણ તમે જેને માનતા હોય, ભગવાનને માનતા હોય ભગવાનને, કે કિસ્મતને માનતા હોય કિસ્મતને, કે પછી કોઈ શક્તિને માનતા હોય શક્તિને. જીત આવી તો પણ એમની અહીં, હાર આવી તો બી એમની અહીં, તારીફ થઈ તો બી એમની છે ને बेइज्जती से तो भी एमनी थे. मेरा कुछ नहीं, आई एम जस्ट वर्किंग इन दिस कंपनी जो मेरी खुद की कंपनी है, लेकिन मैं उसके लिए काम कर, जस्ट लाइक स्टीव जॉब्स जो एप्पल में काम करता था, लाइक दैट. સો એનું સેપરેટ યોર સેલ્ફ ને, તો એક તો જીત, મને એવું લાગે છે કે હાર ઇઝ બેટર બિકોઝ હાર છે ને તમને एक तो ग्राउंड लेवल સુધી લાવી દે, તમને બતાવી દે કે ભાઈ તેરે को सिर्फ इतना आता है, ओके, एंड देन मोटिवेट्स यू कि हाँ अब यू कैन डू इट, राइट? जीत છે ને અહંકાર લાવે છે, ધેટ ઇઝ મોર ડેન્જરસ આઈ ફીલ લાઈક. સો એનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. પેલું કહેવાય ને કે દવા, તમે બીમાર પડ્યા હોય અને તમે દવા લો તો એમાં તમે જેટલા હીલ થશો ને દેટ ઇઝ મોર બેટર કે તમે દવા વધારે લઈને પછી ઓવરડોઝ થઈ જશે એના કરતાં, કે પછી સાઇડ ઇફેક્ટ્સ આવશે. ઇટ્સ લાઇક ધેટ કે દવા ઇઝ ગુડ પણ એક હદ સુધી બરાબર છે, પછી એના વધારે લો તો એના સાઇડ ઇફેક્ટ્સ આવશે. 100%. તો હું હંમેશા એ રીતે જોઉં કે મારું કામ છે ને, જેમ કે મારી મનોમંથન પોડકાસ્ટિંગ ચેનલ છે, આઈ એમ વર્કિંગ ફોર સમવન એન્ડ દેટ સમવન ઇઝ लार्जर देन माई सेल्फ, बियॉन्ड मी, राइट? तो अगर कुछ होता भी है मेरे से गलती तो इट्स अप टू हिम और हर और जो भी है, और अच्छा भी मैं करता हूँ तो भी अहंकार मेरे में नहीं आएगा क्योंकि वो तो उनका है ना, मेरा तो कुछ है नहीं, मैं तो फिर अपनी सैलरी ले रहा हूँ. इट्स लाइक दैट. तो એ મારો વે છે, એ રીતે હું વિચારું છું, રાઈટ? યા. હવે
નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આવીએ ને તો મારે તમને પૂછવું જોઈએ કે તમારા પેરેન્ટ્સ કે તમારું ફેમિલી કે તમારા રિલેટિવ્સ કેટલા સપોર્ટિવ છે બિંગ યુ ઇન્સ્ટાગ્રામ? માની લો કે તમારા ઇન્સ્ટાગ્રામના રીલ્સ છે એના ક્યાં ચાહકો વધી જાય અને તમે બહુ સારું આમાં કરવા લાગો, જ્યારે ત્યારે માની લો તમે યુટ્યુબ ચાલુ કરો એમાં તમે બહુ સારું કરવા લાગો, તો આર યુ ગોઈંગ ટુ સી ઇટ એઝ અ પોટેન્શિયલ કરિયર? તમે પોતે જોવા માગશો પહેલાં તો એ, અને જો તમે જોવા માગશો તો તમારું ફેમિલી એટલું સપોર્ટિવ છે કે તમને કરશે? ફેમિલીની વાત એવી છે ને કે જનરેશન બે અલગ છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ એ લોકો બી વાપરે છે પણ ફોર એન્ટરટેનમેન્ટ પર્પઝ. તો એમને એવું છે કે આ તો વહેલા લોકો રીલ બનાવે છે, રાઈટ? સો પેરેન્ટ્સ હંમેશા એવું જ વિચારે કે તને આ કેમ કરવું છે, રાઈટ? એન્ડ દે કેન આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ એન્ડ કેન આઈ રીફ્રેમ ધીસ? યસ, શ્યોર. જે બે જનરેશન વચ્ચેનો ગેપ છે ને આપણા પેરેન્ટ્સને, આપણે આની પર આવવાના હતા પણ ઓકે, લેટ્સ કન્ટિન્યુ ઇટ. જે બે જનરેશન વચ્ચેનો ગેપ છે ને, જે અત્યારની કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે ને, ત્યારે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હતી અને ત્યારના જે એમના ગોલ્સ હતા કામ કરવા માટેના, જે આજના આપણા ગોલ્સ છે કામ કરવા માટેના, વેરી ડિફરન્ટ. ઓકે, તો ઘણા પેરેન્ટ્સ એવું કરતા હોય કે એ લોકો એમના છોકરાઓને રોકશે બિકોઝ એમને એ વસ્તુ સમજ નથી પડી રહી, રાઈટ? મોટા કેસીસમાં આવું થતું હોય, મોટા ભાગના કેસીસમાં આવું. સો દે ડિનાય ધ થિંગ્સ ધેટ દે કાન્ટ અન્ડરસ્ટેન્ડ. રાઈટ. ધ બેસ્ટ થિંગ અબાઉટ માય પેરેન્ટ્સ ઇઝ એ લોકો એટલા ભોળા છે ને કે આજની તારીખે બી એ કોઈને એમને કોઈ પૂછે ને ફોન કરીને કે ચેતનભાઈ દર્શિતા શું કરી રહી છે, તો એ એવું કહી દેશે કે બિચારા શર્માઈને એવું કહી દેશે કે કંઈક તો નખરા કરી રહી છે. એટલા ભોળા લોકો છે, રાઈટ? એન્ડ પણ બેસ્ટ વસ્તુ આમાં એ છે કે એ મારા જર્નીમાં મને જે પણ કરવું છે એમાં ફાસ્ટ નથી બનતા. એન્ડ આઈ થિંક દેટ્સ ધ સપોર્ટ, રાઈટ? મને એમના પૈસાથી નથી સપોર્ટ જોઈતો કે પછી મને એમના કોઈ જ રીતે સપોર્ટ નથી જોઈતો. બસ ખાલી હું જે કરું છું એમાં ફાસ્ટ કોઈ ના બનવું જોઈએ, અને એ ક્યારેય નથી બનતા. સેમ વિથ મી. અને એક જે છે ને કે તમારું પેશન તમે ફોલો કરો અને એ પણ એમાંથી તમે કમાઓ ના કમાઓ એ બધું બરાબર છે, પણ તમારા સેવિંગ્સ એમાં નાખો અને તમે તમારા જ પૈસામાં યુઝ કરો ને એને પછી એઝ અ બેબી ડેવલપ કરો કે એને ક્રિએટ કરો. દેટ્સ અમેઝિંગ થિંગ યાર. મતલબ એ જે ફિલિંગ છે ને, 100%. And as soon as you can do that, I think lovely, voila. And બીજો બી તમે એક ક્વેશ્ચન પૂછ્યો that how do I see as a Instagram creator or do you see it as a potential career વાળું. સો મેં ક્યારે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબને એઝ અ મની મેકિંગ થિંગ નથી વિચાર્યું. મેં ચાલુ બી કર્યું હતું બટ દેટ વોઝ લાર્જર પર્પઝ દેન મની મેકિંગ. મારી જોબ એટલી સ્ટેબલ છે કે એ મને પૈસા આપી રહી છે અને મારા અધર સ્કિલ સેટ્સ અપાર્ટ ફ્રોમ કોન્ટેન્ટ ક્રિએશન એટલા સ્ટ્રોંગ છે જે મને બહુ જ સારી રીતે સસ્ટેન કરી શકે છે. સો દેટ્સ વોટ માય ક્વેશ્ચન વોઝ કે નોટ ઇન ટર્મ્સ ઓફ મની બટ કરિયર આપણે એક રીતે એને કહીને કે જે આપણે जीवन 40, 45, 50 वर्ष सस्टेन કરી શકે, રાઈટ? और वो तभी कर पाएंगे जब हमें पसंद है. एटलीस्ट આપણી जनरेशन तो એવી છે, આપણા પેરેન્ટ્સ ને લોકો નતું ગમતું ને તો બી કન્ટિન્યુ કરી લીધું. हम नहीं कर पाएंगे, राइट? 5 साल से ज्यादा नहीं टिक पाएंगे. तो आई एम टॉकिंग अबाउट इन दैट सेंस કે 100% हाँ, I want to continue doing this because it is bringing me closer to something that I want to do on a larger scale. So why not? રાઈટ. અને બીજું એક મારો એક પર્સપેક્ટિવ છે કે જ્યારે કન્ટેન્ટ ક્રિએશન તમે શરૂઆત કરો ને, આ તમને ખબર છે એક યુપીએસસીના એક કહેવાય ને ટીચર છે વિકાસ દિવ્યકીર્તિ, બહુ ફેમસ છે. ઓકે. અને એરિયા પણ એક રીતે છે ને ફિલોસોફીનો સ્ટુડન્ટ છે. અચ્છા. તો એરિયા બધું શીખતા હોય, એમના આઈડિયા શેર કરતા હોય, તો એમણે બહુ મસ્ત વસ્તુ કીધી રિલેશનશિપ્સ ઉપર કે તમે છે ને યુઝ્યુઅલી રિલેશનશિપમાં શું કરો કે તમે કોઈકને ગમાડો કે કોઈ તમને ગમાડે અને એના એક્શન્સ તમને અફેક્ટ કરે. કોઈ પણ રિલેશનશિપ હોય, ફેમિલીના અંદર બી હોઈ શકે અને કોઈ બહારનું સ્ટ્રેન્જર પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ કે તમારા ફ્રેન્ડ્સ બી હોઈ શકે, રાઈટ? તો એના નાના નાના એક્શન્સ તમને અફેક્ટ કરે. તો એમનું એવું કહેવું હતું કે તમે એકના ઉપર આટલું કહેવાય ને કે કેમ નિર્ભર છો, તમે પોતાને એટલો કાબિલ કેમ નથી બનાવતા કે તમારા ફોલોઅર્સ ઇન ધ સેન્સ કે એ રીતે કે જે તમને પસંદ કરતા હોય એ લોકો છે ને લાખોમાં હોય કે જેનાથી થોડા હજાર લોકો તમને પસંદ ના भी करें देन यू आर फाइन विद दैट कि यार और है 10 लाख मेरे लोग हैं जो मुझे प्यार करते हैं. तो एकाध બે લોકો તમને હર્ટ બી કરી નાખશે ને યુ વોન્ટ કેર કે દેટ્સ ફાઇન, મતલબ ઓર તો બહોત હે મેરે. તો મને એવું લાગે છે કે તમારો જે લવ છે ને તમે એકદમ નાના નાના પીસીસમાં છે ને 1000 લોકોમાં ડિવાઈડ કરી નાખો. तो उसमें से एक आध दो आपका दिल भी तोड़ भी देंगे ना तो भी इट्स लाइक म्यूचुअल फंड्स, राइट?
કે એક જે મ્યુચ્યુઅલ ફંડ તમે લો ને એ 100 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે તો એકાદ 2 કંપની ડૂબી બી જાય ને તો એ બીજી 99 કંપની છે ને તમને બચાવી નાખે, રાઈટ? તમે એક પર બધો દાવ લગાવો છો, ધેટ્સ અ વેરી બેડ ઇન્વેસ્ટમેન્ટ યાર. મનીમાં બી એવું છે, રાઈટ? સ્ટોકમાં ગ્રેટ એક્ઝામ્પલ વિથ મ્યુચ્યુઅલ ફંડ્સ. ઓ માય ગોડ. અને આની સાથે હું તમને મારી સ્ટોરી શેર કરું દેટ હું એ પર્સન હતી ફોર ધ લોંગેસ્ટ પીરિયડ એન્ડ ફોર ફર્સ્ટ 22 years ઓફ માય લાઈફ હું આ પર્સન હતી. બટ વન ડે આઈ ડિસાઇડેડ, મતલબ હું કેવું કરું ખબર છે કે મારો ફ્રેન્ડ, એક છોકરી જે મારી જોડે સારી ફ્રેન્ડ હતી, ચલો એણે મારી જોડે બોલવાનું બંધ કરી નાખ્યું, ઓછું કરી નાખ્યું, બટ હું એને એવું સમજીશ કે એણે મારી જોડે બોલવાનું બંધ કરી નાખ્યું. ઓકે, એન્ડ અગર મારું કોઈ બીજું ફ્રેન્ડ એની સાથે બોલવા લાગશે ને જે મારાથી હજુ બી કોન્ટેક્ટમાં છે તો એમ લાઈક તું તો કેવો ફ્રેન્ડ છે. મતલબ આપણે તો એવું નથી સાંભળ્યું કે દુશ્મન કા મતલબ મારો દુશ્મન તો તારો બી દુશ્મન હોવો જોઈએ. તો એવું નથી આપણે સમજતા. અને સેમ આ ફ્રેન્ડશિપથી સ્ટાર્ટ થયું. બટ આઈ હેડ ધીસ ટ્રેટ્સ ઇન માય રિલેશનશિપ એઝ વેલ. નોટ દેટ કે હું એને બીજા જોડેથી વાત કરવામાં રોકું, બટ ઇવેન્ચ્યુઅલી મને એવા પાર્ટનર્સ અટ્રેક્ટ થતા હતા એટ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ફોર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ which are not meant to be in my life for a longer period of time. Okay. So which you know at that time? તમને એ ટાઈમે ખબર હતી? No. Okay. અને this continuously went on for 5 years. મતલબ જન્મથી જ ચાલતું હતું, બટ જે પાર્ટનરવાળી વસ્તુ થઈ દેટ સ્ટાર્ટેડ ફ્રોમ કોલેજ ટુ સમ 23-year-old ગર્લ. એન્ડ દેન પછી મને એક ટાઈમ પેનિક અટેક આવ્યો હતો. આઈ વોઝ એટ વર્ક ઇન જયપુર આઈ ગેસ. અને બસ લાઈક આખી રાત હું મને કંઈક થતું હતું. આઈ સ્ટીલ ડોન્ટ નો ધ ડેફિનેશન ઓફ પેનિક અટેક, બટ આઈ ન્યૂ કે દેટ વોઝ દેટ. મારા પેરેન્ટ્સ માટે, કરિયર માટે લોકોએ મને બહુ ટાઈમ સુધી સપોર્ટ કર્યું, બટ એક પોઈન્ટ પર એવો ટાઈમ હતો કે ઇટ વોઝ નોટ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ દેટ જર્ની. આઈ વોન્ટ ગો ડીપર ઇન ટુ દેટ, બટ ઇટ વોઝ નોટ એટ ઓલ સેફ ફોર મી એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. સો માય પપ્પા વુડ કમ વિથ મી ઓલ ધ ટાઈમ. એટલું દૂર હતું એક તો મારા ઘરેથી. You mentioned that in the reel. તમે રીલમાં કીધું હતું એ ઊભા રહેશે નીચે, મારા 2 કલાકની બેચ લઈશ ત્યાં સુધી. એમને બહુ સ્ટ્રગલ કરી છે મારા માટે, મારી પાછળ. એમનો ટાઈમ આપવો હોય જે એમની સૌથી મોટી સ્ટ્રગલ હતી. એન્ડ મેં એને છોડવું પડ્યું છેલ્લે. અને 4 મહિના લાગ્યા આઈ થિંક. મતલબ કહેવાય ને, હું તો ઘરવાળા, મતલબ મેં તો દુશ્મન માની લીધા હતા. મને એક વસ્તુ ગમે છે, તમે મને એ ના કરવા દીધી. એન્ડ પછી બિકોઝ ગ્રાફિક ડિઝાઇન કરતી હતી તો મને સસ્ટેનેબિલિટી, ફાઇનાન્શિયલી સસ્ટેનેબિલિટી તો મને મળી ગઈ. ઇટ વોઝ નોટ હાર્ડ ફોર મી ટુ ગેટ ધેર ઇવન ઇન કોલેજ. સો કહેવાનો અર્થ એ છે કે પેશન ચૂઝ કરવું ને, ઇટ્સ અ પ્રિવિલેજ. ઓકે, ઇટ્સ અ પ્રિવિલેજ. આપણા પેરેન્ટ્સે આખી લાઈફ એમનું કામ કર્યું છે વિધાઉટ ઇવન નોઈંગ વોટ ધેર પેશન ઇઝ. હું આમાં થોડુંક એડ કરું. તમારા લાઈફનું ફર્સ્ટ પેશન ચૂઝ કરવું ને એ પ્રિવિલેજ છે. આના ઉપર હું પછી વાત કરીશ. ઓકે, કન્ટિન્યુ. લાઈફનું ફર્સ્ટ પેશન ચૂઝ કરવું, દેટ ઇઝ અ પ્રિવિલેજ. સી, દરેક માણસને આખા લાઈફમાં ઓબ્વિયસલી એકથી વધારે એવી વસ્તુ હોય કે જે કરવી ગમે આખી લાઈફ માટે, રાઈટ? પણ જો તમને લાઈફમાં તમારી પહેલી જે વસ્તુ કરવી ગમતી હતી, જો તમને એ જ આખી લાઈફમાં મળે, ધેટ્સ અ પ્રિવિલેજ. યસ, ધેટ્સ ધ ઓન્લી પ્રિવિલેજ. અગર મને એ ટાઈમે ડાન્સ કરવા મળ્યું હોત, I would have taken it that as પણ ના મળ્યું, but you still following your passion. That is gained by me. It's not a privilege. Okay, yeah. So જે તમે કીધું, but it's still your passion, right? એ તો પણ તમારું પેશન તો છે જ, like content creation or whatever you say. Content creation, આ બધું, it's a way of achieving something that I want. Okay. Passion is different. Okay. Content creation is a tool that can help me to reach to there. Okay. Right. So very different. So it's things. passion for me. Content creation is passion for me. Which is good. Yeah. પણ તમારા માટે તો બીજું પેશન શું છે? મેં કીધું કે મને ડાન્સ બહુ જ ગમતો હતો, રાઈટ? સો મતલબ એ જ્યારે મારી લાઈફમાંથી જતું રહ્યું તો આઈ એમ લાઈક, મારું એક જ ગમતી વસ્તુ હતી જે 7th સ્ટાન્ડર્ડથી મને આટલી ગમતી હતી, એન્ડ યુ ટુક ઇટ અવે ફ્રોમ મી. તમને ખબર નથી પડતી મારા માટે આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઓલ ધ રબિશ. ઓકે, અને રબિશ શું યાર, એક 19 વર્ષના માણસને આટલું જ ખબર પડે. તો પણ આ વસ્તુ પર છે ને, આ સિમિલર ટાઈમ હતો જ્યારે મેં અંશ મહેરા, ઇફ યુ નો, અંશ મહેરા ઇઝ ઓલ્સો અ પોડકાસ્ટર એન્ડ હી ઓલ્સો ઇઝ અ કોન્ટેન્ટ ક્રિએટર સિમિલર ટુ આર એજ, એન્ડ હી ઓલ્સો સ્ટાર્ટેડ બેક દેન ઇન, આઈ થિંક હી વોઝ 17-18 સમથિંગ. અને એને છે ને સૌથી મોટું પેશન શું છે ખબર છે? ફિલ્મ મેકિંગનું.
પણ હી વોઝ નોટ પ્રિવિલેજ ઇનફ ઓર એની પાસે ફિલ્મ મેકિંગ ઇઝ લાઈક તમને બહુ જ પૈસા જોઈએ. ઓકે, ગેજેટ્સ ખાલી આ સ્ટુડિયોના ગેજેટ્સની જ વાત કરી લો કેટલા પૈસા જાય. સો વી નો દેટ હાઉ મચ money you need to make something work in filmmaking, right? So એણે એના પેશનથી એ ક્યારેય એવું એને નથી વિચાર્યું કે બિકોઝ હું કરી નથી શકતો એટલે હું બીજું કંઈ નહીં કરું. એ પેશન અચીવ કરવું છે ચલ, પણ આજે ને આજે કરવું જરૂરી નથી, તમે 10 વર્ષ પછી બી કરી શકો છો. સો હી ઇઝ લાઈક ઓકે વોટ કેન આઈ ડુ બેસ્ટ રાઇટ નાઉ ટુ મેક શ્યોર કે 10 વર્ષ પછી બી હું કરી શકું આ વસ્તુ. તો હી ઇન્ટર્ન્ડ એટ સ્વિગી. એણે સ્વિગીના જે અત્યારે લીડ ડિઝાઇનર છે હી ઇઝ ઓલ્સો કોન્ટેન્ટ ક્રિએટર. અંશ મહેરા એના લેવલ પર કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. ઓકે, સમવેર આઈ થિંક હી ઇઝ ટુ અહેડ ઓફ હિમ રાઇટ નાઉ. તો તમારી જર્ની પેશન સુધી જવા માટે અલગ હોઈ શકે છે. ઇટ્સ ઓકે અગર તમને ડે 1 પર જે કરવું છે એ કરવા નથી મળી રહ્યું, પણ 10 વર્ષ પછી કરવું કે નહીં એ તમારા હાથમાં છે. અને 10 વર્ષ કેવી મહેનત કરું અને કેટલા પૈસા કમાવા પડશે મારે એ પ્રિવિલેજ લેવા માટે કે એ ચોઇસ લેવા માટે જે મને કહી શકે છે કે હા આ તારો ટાઈમ છે. તો હવે 5 વર્ષ પૈસા નહીં કમાય ને આમાંથી તો બી ચાલશે, બટ યુ હેવ દેટ લિબર્ટી નાઉ ટુ ટેક દેટ કોલ ફોર યોર સેલ્ફ. તો એ 10 વર્ષ પછી જે કામ કરું છું ને એને એટલી શિદ્દતથી કરું કે હું મેક શ્યોર કરું કે 10 વર્ષ પછી તો હું આ કરીશ જ. અને મારું ડાન્સ માટે બી એવું છે. એક ટાઈમ પર મને અર્લી રિટાયરમેન્ટ બી એટલે જોઈએ છે કે એવો ટાઈમ આવશે ને કે હું એટલી ડાન્સમાં ધેન યુ ડોન્ટ કેર અબાઉટ મની, કેમ કે પૈસા તમારા લાઈફમાં આવતા હશે બાય ઇટ સેલ્ફ, એન્ડ ધેન યુ કેન જસ્ટ ફોલો યોર પેશન વિધાઉટ મની, વિધાઉટ એમિંગ ફોર મની. રાઈટ. સો જર્ની ઇઝ વેરી લોંગ. તમને મતલબ અત્યારે બહુ જ લોકો કોન્ટેન્ટ ક્રિએશનને જે કરિયર બનાવી દીધું છે ને, ઘણા લોકો માટે કોન્ટેન્ટ ક્રિએશન કરિયર એટલે છે બિકોઝ એમની પાસે બીજું કંઈ કદાચ હતું નહીં, અને બિકોઝ દે સો ઇટ એઝ અ લાઈક અ વેરી ઇન્સ્ટન્ટ મની મેકિંગ બિઝનેસ. 3-6 મહિના તમે ડેડિકેટલી કર્યું નોઈંગલી કે તમારે આમાં શું કરવું છે, ને ઇફ યુ ક્રેક ઇટ નાઇસલી યુ કેન મેક ટન્સ ઓફ મની એન્ડ ઇટ કેન ડાયવર્ટ યુ. અને પછી એ લોકોને તમે સ્ટાર બનાવશો તમારા મગજમાં, અને પછી તમને એ લોકો કહેવા આવશે સ્ક્રીન પર કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, ફોલો યોર પેશન. અગર કોઈ ટ્રાવેલ કોન્ટેન્ટ ક્રિએટર હશે તો એ કોન્સ્ટન્ટલી એવું જ બોલશે કે આઈ એમ નોટ ડુઈંગ 9 to 5, આઈ એમ ડુઈંગ ફૂલ ટાઈમ ટ્રાવેલિંગ એઝ અ માય કરિયર. સો તમારું ડાયવર્ટ થવું બહુ ઇઝી છે. આ ક્વેશ્ચન આવવો કે મારે પેશન ફોલો કરવું કે ના કરવું, બહુ ઇઝી છે આ ક્વેશ્ચન કરવો. બટ તમારી જર્નીને તમે કમ્પેર કરીને સૌથી પહેલી પ્રોબ્લેમ જ ત્યાં છે. તમારી લાઈફ છે, તમારી ચોઇસ હોવી જોઈએ તમારે ક્યારે શું કરવું છે. એન્ડ ઓલવેઝ બી વેરી એથિકલી ઇન્વોલ્વડ એન્ડ ઇન્ટેન્શનલી ઇન્વોલ્વડ ઇન એવરીથિંગ દેટ યુ ડુ. એ નાનીમાં નાની વસ્તુ છે ને કે અહીંથી મારે મગ ઉપાડીને અહીંયા મૂકવાનો છે, એમાં બી એટલી શિદ્દત હોવી જોઈએ કે તમે એને તોટવા નહીં દો. અને એનું જ્યારે ધ્યાન રાખશો ને, ભગવાન તમારા પેશનનું ધ્યાન રાખી લેશે. ધેટ્સ ધ થિંગ ને. આનું એક બહુ સરસ એક્ઝામ્પલ જો આપું ને, તો અગેન મેં તમને કીધું ને કે હું ફિલોસોફી સ્ટડી કરતો હોય, તો આઈ ગો થ્રુ એવરી રિલિજન. બરાબર. તો મેં પહેલાં હિન્દુ ફિલોસોફી કરી દીધી, ધેન આઈ લર્ન્ટ અ બિટ અબાઉટ જૈન ફિલોસોફી. નાઉ યુ રાઇટ ધ બુક્સ? નો નોટ એટ ઓલ. મને લખવામાં બહુ કંટાળો આવે છે. તો દેટ્સ માય થિંગ. સો એવું હશે ને તો હું જ્યારે ત્યારે આજથી 10 વર્ષ પછી એક રાઇટરને શોધીશ, હું કહીશ કે મેં જો બોલ રહા હું તું લિખ, મેં નહીં લીખ. રાઈટ. સો થોડા સમયથી હું બુદ્ધિસ્ટ ફિલોસોફી હવે શીખવાનું ટ્રાય કરું છું. એના પહેલાં મારી એવી ઈચ્છા હતી કે પહેલાં ગૌતમ બુદ્ધની આખી સ્ટોરી તો જાણીએ. આપણને એટલું ખબર છે કે એ ઘર છોડીને ગયા, થોડા વર્ષ એમને મેડિટેશન કર્યું, એન્ડ ધેન હી બીકેમ નિર્વાણા, એન્ડ ધેન બુદ્ધ. પણ એના વચ્ચે ઘણું બધું થયું. રાઈટ. તો એ હું સ્ટ્રગલની તો વાત જ નથી. ગજબ વાત છે. અને એમાં એવું છે કે આફ્ટર ઇઝ નિર્વાણા પછી એ પ્રીચિંગ કરતા હતા, એટલે કે સંદેશો આપતા હતા લોકોને, અલગ અલગ ગામમાં ફરીને બધું. બરાબર. તો એમાં કેવું હતું કે એમને પોતે ડિસાઇડ કર્યો હતો કે કયા દિવસે હી વિલ લાઈક એ દુનિયાને છોડીને જશે. ઓકે. રાઈટ. સો એમાં એવું હતું કે એ બધાને ખબર પડી ગઈ ધીરે ધીરે, અને એમનો લાઈફ સ્પેન છે ને, જેમ કે એ જન્મ્યા હતા એક સ્ટેટમાં, પછી એમને જે નિર્વાણા મળ્યું એરું એક સ્ટેટમાં મળ્યું, પછી મેડિટેશનમાં એમને જે કહેવાય ને કે નોલેજ મળ્યું એ એક સ્ટેટમાં મળ્યું, નિર્વાણ એમને બીજા એક સ્ટેટમાં મળ્યું. તો ફર્યા પછી પ્રીચિંગ બીજા એક સ્ટેટમાં કર્યું. તો બધા જેટલા લોકો છે ને 4-5 સ્ટેટના, યુઝ્યુઅલી નોર્થ ઇન્ડિયાના, હા, એ બધા એમને ઓળખતા હતા ને, એ બધા સુધી એમને વાત પહોંચી ગઈ. હવે બધા ક્લેમ એમને કરવા લાગ્યા કે પ્લીઝ કમ ટુ આર સ્ટેટ એન્ડ પછી તમે જાઓ ને એવું બધું. રાઈટ. તો હવે ગૌતમ બુદ્ધે નક્કી કરી નાખ્યું હતું કે આરી પ્લેસ, આરું સ્થળ હશે, ઓર વહાં પે આઈ ગો.
તો એમને તો વો તો હો નહીં પાયા. તો એવી રીતે અલગ અલગ ગામોમાં બધા ફરતા હતા, અને એ બધાના જેટલા પણ ગામના લોકો હતા ને બધાને ખબર હતી કે ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ હી ઇઝ કમિંગ હિયર, ઉસકે બાદ તો આएंगे નહીં. તેમાંથી એક ગામ હતું, એમને ગૌતમ બુદ્ધ જોડે તો બીજું તો કંઈ હતું નહીં નોલેજ સિવાય, રાઈટ. એમના ડિસેબલ્સ હતા, એટલે એમના સ્ટુડન્ટો હતા, એમના સિવાય બીજું કંઈ હતું નહીં. તો એ ગામવાળાઓ છે ને એમને એ બધા બહુ ઇમોશનલ થઈ ગયા. એમને એમ કીધું કે કુછ અમારા માટે કંઈક તો છોડીને જાઓ. બીજા બધા જે સ્ટેટ્સ છે એના રાજાઓ છે બધા, અને આ રિયાલિટી છે. જ્યારે ગૌતમ બુદ્ધ જતા રહે ને પછી એમના જે રિલેક્સ હતા, જે એમના જે એશિસ હતા, જે એમના હાડકાના ટુકડાઓ હતા, એ બધા ઉપર બધા રાજાઓએ ક્લેમ કર્યું કે બિકોઝ અમને નિર્વાણા અમારા સ્ટેટમાં મળ્યું તો અમારો થોડો હિસ્સો, પેલા કે અમારા સ્ટેટમાં જન્મ્યા તો અમારા થોડા હિસ્સા, એસા. અને આ બધું ગામવાળું પહેલેથી ખબર હતી કે એ સબ હોને વાલા, ઇતના બડા આદમી હે, રાઈટ. તો એમને કીધું કે તમારા જે રિલેક્સ હશે એમના તો ટુકડા થઈને વહેંચાઈ જશે. હમ ગાँव वालों को तो कोई कुछ नहीं देने वाला, તો અમારા માટે તો કંઈક છોડીને જાઓ, અમે બી તો તમને પ્રેમ કરીએ છીએ એમ. સો ગૌતમ બુદ્ધે પછી એમનો જે બોલ હતો જેમાં એરા ભિક્ષા માંગતા હતા, એરો એમને આપ્યો, જે માટીનો હતો. અને એવું કહેવાય છે કે બોલ છે ને એમને એરા દિવસથી 27 વર્ષ પહેલાં એમને હાથમાં લીધું હતું. એમના ગુરુ એમને આપ્યો હતો કે આમાં તો ભિક્ષા માંગજે, જે માટીનો બોલ હતો. 27 વર્ષ સુધી એમના જોડે એ બોલ એવો ને એવો હતો, અને ત્યારે પછી એમને એ ગામવાળોને આપ્યો કે તમે મારી યાદમાં બોલ રાખો. આપણાથી છે ને ફોન નથી ચાલતો 2 વર્ષ 3 વર્ષથી વધારે, આપણું કંઈક આમ ધીરે ધીરે આપણે જોરથી મૂકીએ કે એવું કંઈક થાય ને, ક્યાં તો ખિસ્સામાં બી સ્ક્રીન ગાર્ડ તૂટી જાય છે. ગૌતમ બુદ્ધ જોડે માટીનો બોલ હતો જે એમને 27 વર્ષ ચાલ્યો, એમાં ખાતા હતા, એમાં જ પાણી પીતા હતા, અને એના જોડે આમ રાખતા હતા. જસ્ટ ઇમેજિન કેટલું સૌમ્ય રીતે, કેટલો કમ્પેશનના સાથે એ ખાલી બોલને જમીન ઉપર મૂકતા હશે. જસ્ટ ઇમેજિન યાર, મતલબ કેટલું સોફ્ટલી એને મૂકતા હશે, ખાલી માટીનો બોલ ગમે તે રીતે, ખાલી વેધરિંગ વસ્તુ એને આટલા વર્ષ સાચવી, હા, અને એ વસ્તુ એને આપી દેવી. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ સો બ્યુટીફુલ. અને ધેટ ઇઝ સો હાર્ડ ટુ, ખાલી 2 જ વસ્તુ એમના જોડે હતી, એક બોલ એન્ડ હિઝ ક્લોથ્સ, ધેટ્સ ઇટ, એન્ડ નોલેજ. બરાબર. પણ મને એમ થાય કે આપણે ગાડી 10 વર્ષથી એનાથી વધારે આપણે કહેવાય ને કે સીટ કંઈક ફાટી ગઈ હોય, કંઈક ને કંઈક કપડાં આપણા જૂના થઈ જાય છે. એમના જોડે માટીનો બોલતા, એવું બી નહીં કે મેટલનો હોય તો કંઈ થાય નહીં, માટી ઉપર તો વેધરિંગ બી થાય, વરસાદથી પલડે, ગરમીમાં કે ક્રેક બ્રેક આવે, નથિંગ. એક જ બોલ 27 વર્ષ ચાલ્યો એમને, અને એ પછી છેલ્લે આપ્યો. ધેટ્સ ધ ફેન્ટાસ્ટિક થિંગ. મતલબ મને એવું લાગ્યું કે એટલા તમે કોન્શિયસ હોવા જોઈએ લાઈફ પ્રત્યે, કે તમે કંઈ પણ કરો ને અહીંયાથી ઊભો બી થઈ જાઓ તમારું ધ્યાન આવવું જોઈએ કે એ જ બુદ્ધિસ્ટ ફિલોસોફી, જૈન ફિલોસોફી જ શીખવાડે કે પગમાં તમારે કંઈ આવી ના જાય, કોઈ બીજું જીવ આવી ના જાય. એટલા તમે લાઈફ પ્રત્યે માઇન્ડફુલનેસ, કોન્શિયસ હોવા જોઈએ. તો એ ફિલોસોફી મને શીખવાડે છે ને. ફિલોસોફીનો એકચ્યુઅલી શરૂઆત છે ને હું જ્યારે કેનેડા હતું ને ત્યારથી થઈ, કારણ કે એટ દેટ ટાઈમ આઈ વોઝ ક્વાઇટ ડિપ્રેસ્ડ, અને મને એવું હતું કે એ ટર્ન જે આવે ને 20 થી 25 વર્ષની અંદર, જેમાં તમને આમ બહુ જ મૂંઝવણો વધી જાય, અને આઈ થિંક એ ટાઈમ હોય છે ઘણા લોકો માટે, મારા માટે બી એક હતો, જેમાં હું એકચ્યુઅલી રીડિંગ પ્રત્યે વધારે ગઈ, કે ફિલોસોફીને વધારે ભણ્યું મેં બી એ ટાઈમે. સો આઈ થિંક આઈ કેન રિલેટ વિથ યુ ઓન દેટ અ લોટ. રાઈટ. સો ત્યારે અને એની પણ એક સ્ટોરી છે, મેં બીજા એક પોડકાસ્ટમાં વાત કરી તો એમાં શોર્ટમાં વાત કરીશ કે હું જ્યારે 9th-10thમાં હતો ને ત્યારે એવું વિચારમાં આવ્યું હતું, એવું કહેતા હતા લોકો, તમે સાંભળ્યું હશે કે તમારા લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને અને તમે ભગવદ્ ગીતા ખોલીને એનું કોઈ પણ પેજ ખોલો ને તેનો જવાબ મળશે. આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. બરાબર. હા, અને મેં છે ને ચેલેન્જ તરીકે લીધું. એક્ઝેક્ટલી. સો હાઉ ઇટ સ્ટાર્ટેડ કે મેં એને ચેલેન્જ તરીકે લીધું. મેં કીધું આ લોકો ડિસ્ક્લેમર નથી આપ્યું कि हमारा लाइफ में क्या प्रॉब्लम सॉल्व कर से, मेरे पास एक मैथमेटिक्स का प्रॉब्लम है, वो सॉल्व करके दिखाओ. राइट. एंड आई वाज इन 9th स्टैंडर्ड, तो मेरे को समझ में नहीं आता था. आई टुक इट ऐसे, चल मैं खोल के देखते हैं कहाँ पे सॉल्यूशन है इसका. राइट. मैंने खोल के देखा एंड जेम जेम मैं वाँचना चालू करूँ, आई रियलाइज्ड कि मेरे प्रॉब्लम का कोई महत्व ही नहीं है. Oh, that's the best lesson that you can learn in your life. So, that your problem is just a special tag that you have with yourself on your chest. But then તમને ખબર પડે કે નીકાળવાનો ટાઈમ આવી ગયો છે આને. એનું કોઈ મહત્વ જ નથી. લાઈક if you lose it then it's fine, don't care. મતલબ દરેક પ્રશ્નના ઉત્તર લાવવા જરૂર નથી. Just leave it. So true. Right. અને સેમ વિથ ઉપનિષદમાં એવું હતું કે તમે જ્યારે દુઃખી હોય ને, when you are in પેઇન હંમેશા છે ને ઇગ્નોરન્સના કારણે આવે. રાઈટ. આવું હતું. હવે મને એમ થયું કે હું એક્ટિવા લઈને ક્યાંક જતો હોય, મારો હાથ પગ ભાગી ગયો, मेरे को दर्द हो रहा है, मेरा फ्रैक्चर हो गया है, वो पेन कैसे दूर करेंगे उपनिषद पढ़ने के बाद? इट्स लाइक मेरे को फिजिकली पेन हो रहा है. आई स्टडीड, અને એનાથી મને એવી સમજમાં આવી કે આઈ એમ નોટ ધીસ બોડી. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એક્ઝેક્ટલી. જો અને આના ઉપર તો ઘણા બધા રિસર્ચ પણ થયેલા છે કે
એ લોકો જો તમને દેખાડે નહીં કે તમને પેનમાં પગમાં હર્ટ થયું છે, અને એના પેલા જે તમારા પેઇન રિસેપ્ટર સેલ્સ હોય એના જે સિગ્નલ્સ હોય એ તમારા બ્રેઇન સુધી પહોંચવા ના દે, then you don't know that you are hurted. એક્ઝેક્ટલી. અને એ જ વસ્તુ વિધાઉટ એની સર્જરી જસ્ટ રીડિંગથી થઈ શકે છે. લાઈક જે ઇન્ડિયન ફિલોસોફી છે, રીડિંગ તમે કરો બહુ આગળ છે. એક થોડું મારું બાયસ છે ઇન્ડિયન ફિલોસોફી તરફ, પણ મારું એવું માનવું છે કે વર્લ્ડના જેટલા પણ કન્ટ્રીઝ છે કે જે ફિલોસોફીને કહેવાય ને કે ઓવર જનરેટ કરે છે કે કંઈ બી એમ કે એમાં ફિલોસોફીની વાતો થતી હોય, સૌથી આગળ એમાં ઇન્ડિયા છે. 100%. મારું એવું માનવું. બાયસ પણ બાયસ કહેવું બી નહીં, બટ ઇટ્સ અ ફેક્ટ. ધેટ્સ અ ફેક્ટ. યા, આપણા ઋષિ મુનિઓ, આપણી જ મહાભારતની ગાથાઓ તમે, મતલબ મેં ક્યારેય મહાભારત વાંચી નથી. ઓકે, મેં ક્યારેય એટલી મોટી બુકને ખોલવાનો ટ્રાય નથી કર્યો. હું કરવા માગું છું પણ નથી કર્યો. બટ દેન અગેન યુટ્યુબ પર એક છે વિડીયો, સમ 50 minutes ઓફ મહાભારત. ઇટ ઇઝ ફાઇન. તો 50 મિનિટનો એક વિડીયો છે. મતલબ લાઈફની ગમે તે સિચ્યુએશન, સૌથી વધારે ખુશ હોઉં ને હમ્બલ ફીલ કરવું હોય, સૌથી વધારે દુઃખી હોઉં ને સારું ફીલ કરવું હોય, એનીથિંગ દેટ આઈ વોન્ટ ટુ ચેન્જ અબાઉટ માય કરંટ સિચ્યુએશન ઇન અ મોમેન્ટ, બસ એ વિડીયો ચાલુ કરો ને ભાઈ, જરૂર જ. હા, આઈ ડેફિનેટલી શેર દેટ વિથ યુ. અને મતલબ લાઈફ ઇઝ લાઈક ઇન્સ્ટન્ટલી બ્યુટિફુલ ઇન ધ નેક્સ્ટ મોમેન્ટ, એન્ડ દેટ્સ ધ પાવર ઓફ ઇટ. અને તમે એના પછી તમે જેટલી બુક્સ વાંચશો ને ફિલોસોફી રિગાર્ડિંગ, એકની એક જ વસ્તુ બહુ જ અલગ અલગ રીતે તમને ટ્રાય કરાવવા માંગે છે લોકો. બટ ક્રક્સ લોકોને એટલી સમજ નથી પડતી કે તમારી જોડે તમારા લાઈફમાં એઝ અ બેઝ આ વસ્તુ આવેલી છે, પણ તમને એને બી એટલા ક્વેશ્ચન માર્ક લગાવવા છે એના પર પણ, વિચ ઇઝ અગેન ફાઇન, બટ એક્સેપ્ટન્સ નથી તમને. મતલબ ઇન્ડિયાનું એજ્યુકેશન એટલું વેસ્ટર્નાઇઝ કરી નાખ્યું છે બધી જ વસ્તુમાં. લંડનવાળા શું કરી ગયા, બ્રિટિશર્સે શું કર્યું, આણે શું કર્યું, વિક્ટિમહુડ જે જનરેટ થયું ને આપણામાં, આપણે બિચારા છે વાળું, એનાથી આપણો એકચ્યુઅલ પાવર એ વિક્ટિમ બન્યા પહેલાં શું હતો ને એ ખબર જ નથી. એ ખબર પડે ને તો તમે ક્યારેય નહીં વિચારો કે હું વિક્ટિમ છું. યુ વિલ ઓલવેઝ બી લાઈક આઈ વોન્ટ ટુ બી દેટ પર્સન દેટ ધ ઇન્ડિયન્સ વેર બિફોર ધીસ બ્રિટિશર્સ કેમ ઇન. રાઈટ, એન્ડ દેટ્સ ધ પાવર ઓફ ઇટ. મારું એવું સમજવું છે કે આપણે કેવા હતા ને એને ડિસ્કસ કરવા ઉપર પોડકાસ્ટ ઘણા બધા થતા હોય છે, ઇન્ટરવ્યૂઝ ઘણા બધા થતા હોય, પણ એ ખાલી કહેવાથી ફાયદો નહીં, એ ફીલ નથી આવતું ને. ફીલ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઓકે ધીસ ઇઝ ઇન્ડિયા. સો ખાલી તમે કહો કે एक इंडिया છે ને एक सोने की चिड़िया थी, वो फील नहीं होता. I get it. मैंने तो देखा ही नहीं है, मुझे क्या पता सोने की चिड़िया लगती कैसे है. Exactly. I can't visualize. आज तो और कोई कंट्री है नहीं जो सोने की चिड़िया है. राइट, हाउ कैन यू विजुअलाइज. હા, તો એ જ્યાં સુધી ફીલ તમને ના થાય ને ત્યાં સુધી તમે કોન્ફિડન્ટ ના થાવ. અગેન કોન્ફિડન્સ આવી ગયો આમાં. સો ઘણા બધી વખત આપણી લાઈફમાં છે ને ફિલોસોફીનો, અને હું તો યુઝ્યુઅલ લોકોને સજેસ્ટ કરતો હોય કે તમને ખબર હશે ફિલોસોફી ઇઝ ધ મધર ઓફ ઓલ સાયન્સીસ એન્ડ રિલિજન. રાઈટ, સાયન્સ ઇઝ ઓલ્સો ફિલોસોફી. ઘણા લોકો આવું ક્લેમ કરે છે. એક્ઝેક્ટલી. એનું રીઝન હું તમને કહું. આજથી હજારો વર્ષ પહેલાં માણસ હતો, માણસે પહેલી વાર વિચાર કર્યો એટલે માણસ બન્યો. એના પહેલાં તો ખાલી હી વોઝ લાઈક પ્રિમેટિવ ગાય. તો એને વિચાર કર્યો. ધ મોમેન્ટ એ વ્યક્તિએ વિચાર કર્યો ને એ બીજા જીવો કરતાં જુદો પડી ગયો. હી બીકેમ સુપિરિયર. मैंने सोचा. राइट. અને પહેલો એને વિચાર એમ જ કર્યો કે હુ ક્રિએટેડ ઓલ ધીસ, હુ ઇઝ વર્કિંગ બિહાઇન્ડ ધીસ, ये पेड़ किसने बनाया, ये पत्थर किसने बनाया. राइट, क्यूरियोसिटी. क्यों मेरा एक साथी था उसको शेर ने खा लिया और मैं वहीं पे खड़ा था लेकिन शेर ने मुझे नहीं खाया. वाई देट हैपन. રાઈટ. એમાંથી પછી ધીરે ધીરે ઇવોલ્યુશન થયું. એક ગ્રુપ ઓફ પીપલ હતા, એમને એવું કીધું देर इज समथिंग ह्यूमन लाइक पर्सन जो ये सब चला रहा है और उसके पास सुपर पावर है, ऑल परवेसिव और पावरफुल, और वो सब कर रहा है. एक ग्रुप ऑफ पीपल बीजू એવું હતું જેમ કે नहीं हम तो ऐसा नहीं, मतलब शेर भूखा नहीं था इसलिए तेरे को नहीं खाया उसने. राइट, इट्स देर इज ग्रेविटी, देर ये है वो है. राइट, तो આ બંને ફાટા પડી ગયા. તો દેટ્સ વાય ફિલોસોફીને હંમેશા એમ કહેવાય કે ક્વેશ્ચનિંગ ઇઝ ધ થિંગ ના ફિલોસોફીમાં, કે તમે કોઈ બી વસ્તુમાં માનો ને. એક ફિલોસોફીમાં પણ એક કહેવાય ને પાથ છે જે એ શીખવાડે કે દરેક વસ્તુને ક્વેશ્ચન કરો. મારા સામે દર્શિતા બેઠી છે, મને દેખાય છે, પણ સાચે બેઠી છે કે નહીં, લાઈક દેટ. वो थोड़ा इतना फिर हेक्टिक हो जाता है ना, उतना मत घुसो. મારું એવું માનવું છે કે ફિલોસોફી બહુ ડીપ સબ્જેક્ટ છે. જેટલું તમને જોઈતું હોય ને, અને જેટલામાં જે કહેવાય ને કે તમારા એક્ઝેક્ટલી કે તમને સોલ્યુશન જેટલા જોતા હોય ને વો લે લો और फिर निकल लो. કારણ કે આ છે ને બહુ આ સબ્જેક્ટ એવો છે ને જેને વાંચી ઘણા લોકો ગાંડા બી થયા છે. ક્વેશ્ચન આવી જશે કે હું છું જ કેમ, અગર બધું લોકોએ ચલાવવું જ છે, અગર આઈ એમ કંટ્રોલ્ડ બાય ગોડ ઓલ ધ ટાઈમ, ધેન હું
એક્ઝિસ્ટ જ કેમ કરું છું અને હું આટલું બધું કામ કરું કે એક્ઝેક્ટલી મારો પછી આન્સર ના મળે. મારો પોતાનો એક સ્ટેટ ઓફ માઇન્ડ એવો આવ્યો હતો આજથી 2 મહિના પહેલાં જ, જ્યારે છે ને મને એવું ખબર પડી બહુ વિચાર્યા પછી કે આ દુનિયામાં જે પણ થઈ રહ્યું છે ને, જેટલું પણ ખરાબ થઈ રહ્યું છે, જેટલું પણ વાહિયાત થઈ રહ્યું છે, જેટલું પણ સારું થઈ રહ્યું છે, બધું જ બરાબર થઈ રહ્યું છે. और अगर मैं कुछ इसमें चेंज भी करूँगा ना वो भी बराबर होगा, मैं चेंज नहीं करूँगा वो भी बराबर होगा. तो हाउ डज दैट मैटर यार, मतलब मैं मैटर क्यों करता हूँ फिर? वॉट इज देर इज नथिंग लाइक पर्पस. मैं कुछ कर रहा हूँ ओके फाइन, मैं कुछ नहीं कर रहा हूँ ओके फाइन. મારાથી કંઈ બદલાવ જ નથી આવતો અને હું કંઈ બી કરીશ તો પણ બદલાવ નહીં આવે. और जो हो रहा है सब सही हो रहा है, मतलब કંઈ કોકના સાથે કંઈ ખરાબ પણ થઈ ગયું તો પણ એ બરાબર થયું, तो फिर तो सही गलत सब खत्म हो गया ना. मतलब देर इज नथिंग टू अचीव, खत्म. मतलब बैठे रहो यहीं पे फिर. तो એ સ્ટેટ ઓફ માઇન્ડ આવ્યો, પછી મારે બહાર નીકળતા વાર લાગી એમાંથી. આ વસ્તુ પર છે ને મેં ક્યાંક સાંભળ્યું હતું, આ વન ઓફ ધ વિડીયોઝ દેટ આઈ ટોલ્ડ યુ અબાઉટ મહાભારત એન્ડ પરશુરામ સ્ટોરી, કે એવો ક્વેશ્ચન લોકોને હોય છે ને, ઘણા લોકોને તમે મહાભારતની વાત કરશો ને તો આપણા લોકો તો હજુ એટલા એક્સેપ્ટન્સમાં નહીં, ડિનાયલ મોડમાં છે મહાભારતની સ્ટોરીથી. અને બીજું એક મેઇન નોશન છે કે ઘરમાં મહાભારતની ચોપડી ના રખાય, કારણ કે ઘરમાં ઝઘડા થાય. ઓ રિયલી? યા પીપલ બિલીવ ધેટ કે બિકોઝ મહાભારતમાં કેવું મોસ્ટલી ઝઘડા થાય છે ને ભાઈઓમાં, તો દે ઓલવેઝ છે કે નાના ઘરમાં ના રખાય, ભગવદ્ ગીતા રખાય પણ મહાભારત ના રખાય. ઓકે. અરે ગીતા ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ મહાભારત, નો? એક્ઝેક્ટલી. અને ઉપરથી વાંચવાનું અને એમાંથી શીખવાનું કે ये नहीं होना चाहिए कुछ भी हो जाए, રાઈટ? સો લોકોને એવા ક્વેશ્ચન હતા કે મહાભારત થઈ કેમ. તમે આ વસ્તુની વાત કોઈ જો ચાલુ કરશો ને જો જેને ખબર નહીં હોય તો એનો કા માટે બહુ ઇઝી છે એ વસ્તુ કહી દેવી કે કૃષ્ણ હતા, પાંડવો જીતવાના હતા ને, ભગવાન હતા એની જોડે. મતલબ આખી વસ્તુ જેમાં તમને કેટલું શીખવા માટેની વસ્તુઓ હતી, તમે ખાલી ભગવાનના હાથમાં પાવર હતો એટલું જ જોયું. બટ ભગવાન શું કહે છે એ વસ્તુ માટે, મતલબ મેં આ સાંભળેલી વસ્તુ છે બટ મને બહુ જ બિલીફ છે આમાં, કે મહાભારત ત્યારે નથી થયું જ્યારે બધો અન્યાય ચાલુ થયો. મહાભારત ત્યારે થયું જ્યારે જે માણસે પાવર હાથમાં લેવાનો હતો એણે ના લીધો, બિકોઝ એણે એના પ્રોમિસ ફૂલફિલમેન્ટ કરવામાં ફોકસ વધારે કર્યું. ભીષ્મ પિતામહની સ્ટોરી છે. યસ યસ. ભીષ્મ પિતામહે જ્યારે એના પપ્પાને બીજા લગ્ન કરવાના હતા, એણે કીધું કે, અને એના વાઈફે એવું કીધું કે આઈ વોન્ટ ગેટ મેરિડ ટુ યુ બિકોઝ પછી મારો છોકરો, અગર આપણો બીજો છોકરો થશે તો એને કેવી રીતે સિંહાસન મળશે, બિકોઝ યુ ઓલરેડી હેવ અ ચાઇલ્ડ, તો મોટા છોકરાને તમે તો આપશો. ભીષ્મ પિતામહ ડાયા થઈને, આઈ એમ વેરી સ્મોલ કિડ ગાઈઝ, સો મારી લેંગ્વેજને તમે માફ કરી શકો છો આ વસ્તુમાં, બિકોઝ આઈ એમ ટુ સ્મોલ ટુ ટોક અબાઉટ હિમ, બટ he thinks that he was very wise enough to say કે મારા પપ્પા માટે તમે લગ્ન કરો, હું ક્યારેય સીટ પર નહીં આવું. અને એના પછી જે એનો બીજો છોકરો આવ્યો જે સીટ પર આવ્યો. આમાં છે ને હું થોડું એડ કરવા માંગીશ. મને એવું લાગે છે કે જે ભીષ્મ પિતામહનું જે ડિસિઝન હતું ને, દેટ વોઝ મોર ઇન્ક્લાઇન્ડ ટુ હિઝ ઇમોશન્સ ધેન હિઝ ઇન્ટેલિજન્સ. એ બહુ ઇન્ટેલિજન્ટ હતા અને આપણે આખી મહાભારતમાં જોયું પણ છે, જ્યારે બોલવાનું કોક વાર છે ને એમના હિંમત આવી જાય ને હી સ્પીક્સ, બરાબર? વેન હી સ્પીક્સ હી ઇઝ વેરી સ્માર્ટ ગાય, બહુ જ સ્માર્ટ. એમના તર્કો તમે જુઓ ને તો નોબડી ઇઝ, એમની હિંમતનો સવાલ જ નથી. એક્ઝેક્ટલી. પોઝિશન. એક્ઝેક્ટલી. તમારી પાસે પોઝિશન એ હોવી જોઈએ કે તમે બોલશો ને એ થઈ જશે, એટલે એ ના બોલી શકે બિકોઝ એ દાસની જગ્યાએ બેઠા છે. રાઈટ. હી ઇઝ એટ ધ સપોર્ટર સીટ. बट इट ऑल स्टार्टेड फ्रॉम इमोशन ना. एरा एमना फादर ने इमोशनल थे कि यार मारा कारण ये सब हो रहा है, बट ही न्यू કે હી ઇઝ અ ગાય કે જે કેપેબલ છે, કે જે ઇન્ટેલિજન્ટ ઇનફ છે કે જે આખા ચલાવી શકે સામ્રાજ્યને, રાઈટ? સો જે માણસે, જેની પાસે પાવર, જેની પાસે કરવાની ક્ષમતા હતી, બટ હી ચૂઝ ટુ સેટ બેક. યસ. તો તમારો જે ક્વેશ્ચન છે કે હું નહીં કરું તો બી શું ફરક પડશે, ઓકે, બટ તમને લાગે છે તમે કરી શકો છો તો તમારે કરવું જોઈએ, કારણ કે બીજું નહીં કરે કારણ કે એને લાગે છે નથી કરી શકવાનું. મેં આટલું ડીપમાં નહોતું વિચાર્યું. મેં એવું વિચાર્યું કે ઓકે લેટ્સ ડુ ઇટ ફોર ફન. મતલબ જો હું કંઈક કરું તો પણ મેટર નથી કરતું અને હું કંઈક ના કરું તો પણ મેટર નહીં કરતું, તો કે લેટ્સ ડુ ઇટ ફોર ફન, મજા આવશે, રાઈટ? મને તો એક આનો આન્સર હજુ સુધી મળ્યો નથી કે આ સૃષ્ટિની રચના શું કામ થઈ, રાઈટ, એટ ફર્સ્ટ પ્લેસ. કારણ કે એવું કહેવાય છે ને કે જો વિષ્ણુ પુરાણનું આપણે માનીએ તો એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાન જે હતા, જે મહાવિષ્ણુ કહેવાય છે, એ એક સેલેસ્ટિયલ યુનિવર્સમાં સૂતા હતા અને અચાનક એમને એવું વિચાર્યું કે સૃષ્ટિની રચના થાય, ઓર સૃષ્ટિની રચના થઈ ગઈ, રાઈટ?
વાય હી થોટ અબાઉટ ધેટ એટ ફર્સ્ટ પ્લેસ? એમને એવું વિચાર જ કેમ આવ્યો? અગર હી ઇઝ કમ્પ્લીટ પર્સન, રાઈટ, પર્સન ઓર કમ્પ્લીટ ગોડ ઓર કમ્प्લીટ एंटिटी और कहीं भी, तो फिर क्यों, मतलब वाई? अगर मैं अपने आप में सब हूँ, अगर मुझे ઇટ્સ લાઈક ધેટ કે માની લો હું તને છે ને માર્સ પર મોકલું અને તને ટાઈમે ખાવાનું પણ મળતું હોય અને યુ હેવ પાવર, તું કંઈ પણ કરી શકે માર્સ ઉપર, રાઈટ, યુ ગેટ ઓક્સિજન, બધું જ, પણ તારા જોડે કંઈ છે નહીં જે તને એન્ટરટેન કરી શકે, કોઈ છે નહીં જેના તું સાથે તું વાત કરી શકે, તું ત્યાં સર્વાઈવ મસ્ત રીતે કરીશ બટ યુ વોન્ટ બી એબલ ટુ એન્ટરટેન યોર સેલ્ફ. તો તું શું કરીશ? યુ વિલ સ્ટાર્ટ ક્રિએટિંગ સમથિંગ. ઇફ યુ આર ઓલ પાવરફુલ then you will create some toys which play by themselves, right, and then you will set back and watch them કે હા ભાઈ આ તો કે મજા આવી ગઈ, પેલા આને માર્યો, આને આ કર્યું, આ જીતી ગયો, પછી આને પાછળથી આને રાઈટ. તો મને તો એવું જ લાગે છે કે વિષ્ણુ ભગવાને છે ને ક્રિએટેડ ધીસ એવરીથિંગ. આવું કેવું ના જોઈએ, બહુ નાનો શબ્દ છે, બટ જસ્ટ ફોર ફન. મને એવું લાगे છે उनको ज़रूरत ही नहीं थी ना यार क्रिएट करने की. वाई डिड दैट? ऐसा तो नहीं है नहीं कि उनको ऐसा इच्छा था कि आज से करोड़ों साल बाद कल पैदा होने वाला है, दर्शिता पैदा होके पॉडकास्ट पे बात करेंगे. ही डोंट केयर, राइट, ही डोंट केयर एट ऑल. उनको ज़रूरत ही नहीं. और उनको अगर ये दिमाग में आया भी तो उन्होंने क्रिएट क्यों किया? जो हमने मजा लेवा था तो सोच सोच के आराम से लेटे लेटे मजे ले सकते थे. ही क्रिएटेड एंड नाउ इज वॉचिंग, जैसा हमें समझाया जाता है, राइट. Why? There is no reason for the creation. Creation કરવાના પાછળનો કોઈ હેતુ નથી. I don't have much insights on that, and મારા હિસાબથી મને જ્યારે કોઈ બી ડાઉટ આવે ને, મારી પાસે ખાલી મારું દિલ છે જેને હું પૂછું છું. બિકોઝ આપણી લાઈફમાં જેટલી બી ન્યૂઝ અવેલેબલ છે, જેટલા બી ઓપિનિયન્સ અવેલેબલ છે, જેટલા બી આન્સર્સ અવેલેબલ છે, ઇટ ઇઝ ઓલવેઝ given by one or the other person. તો હું બી તો એક માણસ છું ને, મારો બી કંઈક ઓપિનિયન હોઈ શકે છે, રાઈટ. મતલબ હોઈ શકે છે કે 100 જણે એક જ વાત કીધી, બટ હોઈ શકે છે મને એ સમજ નથી આવી રહી, ઇટ ઇઝ નોટ ફિટિંગ વિથ મી રાઈટ ઇન માય હાર્ટ. આઈ આસ્ક માય સેલ્ફ, મતલબ તને બનાવી તો દીધી ભગવાને, બટ ડુ યુ હેવ એની પ્રોબ્લેમ વિથ ઇટ? નો. જસ્ટ હેવ ફન. ડુ યુ ફીલ ગુડ અબાઉટ કન્ટિન્યુઇંગ ધીસ જર્ની? યસ. ઓકે, કન્ટિન્યુ. વાય ઓલવેઝ હેવ ટુ ક્વેશ્ચન સમથિંગ દેટ યુ નો દેર ઇઝ નો રાઇટ પર્સન ટુ ઇવન આન્સર ધીસ? કોઈ છે જ નહીં તમને જવાબ આપવા વાળું. કોઈને ખબર જ નથી. અને જો કોઈ જવાબ બી આપતું હોય ને ફિલોસોફીમાં, અગેન એ જ શીખવાડવામાં આવે કે કોઈને જો ખબર હોય ને કે વાય ધીસ ઇઝ ઓલ હેપનિંગ, વાય ઇટ ઇઝ હેપનિંગ, તો હા ઉસકો પતા હી નહીં, દેર ઇઝ નો ટ્રુથ ટુ ઇટ. તો સૌથી મોટું ટ્રુથ, જો તમારા દિલમાં કઈ વસ્તુ કરતાં 2 સેકન્ડ હિચકિચાટ આવે છે, કોઈ વસ્તુ સમજવા માટે 4 વાર એવું લાગે છે કે આ ખરેખર છે કે નહીં, સો હોલ્ડ ઇટ બેક. અને ઇફ યુ બહુ ફીલ સરસ એક્ઝામ્પલ છે ને, વેરી બ્યુટીફુલ, મહાભારતમાં આપ્યું છે. મહાભારત સિરિયલ જોઈ તમે? હા. તો એમાં કૃષ્ણ ભગવાનનો એક મસ્ત ડાયલોગ છે કે તમે કોઈ પણ ખરાબ કામ કરો ને એના પહેલાં ધર્મ શું છે, જે ટ્રુ છે, રાઇટિયસનેસ આપણે જે ના કહીએ ઇંગ્લિશમાં, એ તમને ખબર પડી જાય. એનું એક્ઝામ્પલ બહુ મસ્ત આપ્યું કે જ્યારે સૂરજ ઉગે ને ત્યારે તમારી આંખો બંધ હોય તો પણ તમને અહેસાસ થઈ જાય કે પ્રકાશ છે. યસ. તો ધેટ્સ અ બેસ્ટ એક્ઝામ્પલ કે તમે ખરાબ કરતા હોય ત્યારે કોઈ પણ માણસ કંઈક કરે એના પહેલાં નો એટ યોર હાર્ટ. હા, યુ ઓલવેઝ નો એક આવે સિગ્નલ, બહુ વીક હોય છે. પ્રોબ્લેમ જ એ છે, જો એ બહુ સ્ટ્રોંગ હોત ને, એ વીક નથી હોતું. કદાચ આપણે આપણી માઇન્ડફુલનેસ જ એટલી નથી કે આપણે એને આપણા સુધી આવવા દઈએ. એન્ડ બિકોઝ યુ આર નોટ ઇવન, તમે એટલા તમારા દિલને માનતા પણ નથી. તમે તમારા બ્રેઇનને એટલું ઇમ્પોર્ટન્સ આપો છો કે તમે તમારા દિલને સાંભળવા માંગતા પણ નથી. બધી વસ્તુમાં સાચું શું ખોટું શું, આણે મને છેતર્યો ના, હું બી હવે એને છેતરીશ, આણે મને મારી સાથે આવું કર્યું, હું પણ બદલો લઈશ. આ બધું બ્રેઇન કરે, હાર્ટ આવું ના વિચારી શકે ક્યારેય. સો બિકોઝ યુ આર સો ફોકસ્ડ ઓન યોર બ્રેઇન, you don't know what your heart is doing and how your heart is even ignited by a lot of things, but because તમારું ધ્યાન જ નથી એના પર, તો જે બી આવશે બધું જતું રહેશે એમનેમ જ. રાઈટ.